નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે પોલીસ આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અટવા લાઇન સ્થિત પોલીસ કોમ્યુનિટી હોલ ખાતેથી વિવિધ કેટેગરી પ્રમાણે આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું। બેસ્તાન ખાતે બનનાર પોલીસ આવાસ કે જેમાં કક્ષા B 160 કોન્સ્ટેબલથી ASI માટે બનનાર હોય તો અમરોલી ખાતે B20 કે જેમાં પણ કોન્સ્ટેબલથી લઈ ASI સુધી, પાલ ખાતે C24 PSI ક્વાર્ટર અને કોન્સ્ટેબલથી ASI માટે બનનાર આવાસોનું ખાતમુહૂર્ત કર્યું હતું। 75 કરોડના ખર્ચે અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામ થનાર છે, જેનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરાયું હતું। સુરત શહેરની 50 લાખથી વધુની વસ્તીની સુરક્ષાને ધ્યાને રાખી નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા નવનિર્મિત અશ્વિની કુમાર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। આ નવા પોલીસ મથકના ઉમેરા સાથે હવે શહેરમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા 41 થઈ ગઈ છે। આ પ્રસંગે સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો અને હીરા ઉદ્યોગના અગ્રણીઓની ઉપસ્થિતિમાં શહેરની શાંતિ અને સલામતી જાળવવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો હતો।